50 કિલોમીટર ચાલે ત્યારે દરિયામાં પહોંચે તેમ છે, ત્યારે 350 કિલોમીટરનું અંતર કાપતા લગભગ જે અંદાજ છે તે 80 કલાકનો સમય છે। ડીપ ડિપ્રેશન જેટલું ધીમું ચાલે એટલું જ વધુ તે ઘાતક માનવામાં આવે છે। ગુજરાત ઉપર હજી આવનારા 80 કલાક એ ખૂબ જ ભારે રહી શકે છે। આ ડીપ ડિપ્રેશન રાજ્યની પરિસ્થિતિને બગાડી શકે છે। લખમણ અમારી સાથે સહયોગી જોડાઈ ચૂક્યા છે। લખમણ, જે રીતની પરિસ્થિતિ છે અને 80 કલાક હજી આ ગુજરાત માટે ખૂબ જ સાવધાનીના છે, વધુ અપડેટ શો? કારણ કે હાલ જે દર કલાકે માત્ર 4 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે। એનો મતલબ હજુ જે પાટણની નજીક છે અને પાટણથી એની દિશા જો આપણે કચ્છ તરફ જે રીતે જવાનું છે એ દિશા તરફ જોઈએ તો હજુ પણ તેને લગભગ 350 કિલોમીટર અંતર કાપવાનું છે, ત્યારે એ ગુજરાતની બહાર નીકળશે। એનો મતલબ એવો છે કે હજુ પણ એને 80 થી 85 કલાક લાગી શકે છે। 80 થી 85 કલાક સુધી તે ગુજરાતમાં જ રહેશે। એનો મતલબ કે ગુજરાતમાં આટલી જ તીવ્રતાથી વરસાદ પડી શકે છે અને આટલી જ તીવ્રતાથી પવન પણ ફૂંકાઈ શકે છે। એટલે આ ખૂબ ચિંતાજનક સમાચાર છે, કારણ કે ડીપ ડિપ્રેશન છે હજુ પણ 80 કલાક સુધી ગુજરાતમાં રહી શકે છે અને 80 કલાક તો માત્ર તેના કેન્દ્રને અહીંયાથી પસાર થતા લાગશે અને પાછળનો ભાગ જે છે મતલબ કે ગુજરાતમાં હજુ પણ આવનારા 4 થી 5 દિવસ સુધી આ સિસ્ટમની અસર રહી શકે છે અને વરસાદની તીવ્રતા પણ 80 કલાક સુધી તો આટલી જ રહી શકે છે એવું અનુમાન લગાવી શકાય છે। પરંતુ ત્યારબાદ પણ વરસાદની તીવ્રતા થોડી ઘણી ઘટશે, પરંતુ હાલ જે વરસાદ પડ્યો છે એના પાણી નહીં ઓસરે અને વધુ વરસાદ પડશે તો સ્થિતિ ખરેખર વણસી શકે એવી સ્થિતિ છે। એમાં રાજ્યનો લગભગ કોઈ પણ વિસ્તાર બાકી નથી। મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય કે ઉત્તર ગુજરાત હોય, હાલ હવે જે મતલબ ખતરો વધવાની શક્યતાઓ છે તે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો છે, સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ આ જ પ્રકારે પવનની ગતિ પણ આપણે જોઈ રહ્યા છીએ કે સતત ઝટકાવાળા પવનો આવી રહ્યા છે, જેના કારણે ઠેર ઝાડ પડવાના પણ બનાવો બન્યા છે, હોર્ડિંગ પડવાના પણ બનાવો બન્યા છે। એટલે હજુ પણ ન્યૂઝ 18 ગુજરાતી અને તંત્ર કાલની જેમ આજે પણ લોકોને અપીલ કરે છે કે કામ વિના ઘરની બહાર ન નીકળો। હાલ 72 થી 80 કલાક સુધી સાચવીને રહો, સાવચેત રહો, એ જ હાલ જરૂરિયાત છે સમયની। અને હજુ પણ ન્યૂઝ 18 ગુજરાતી કાલની જેમ અપીલ કરશે લોકોને કે કામ વિના ઘરની બહાર ના નીકળો। હેતવી, બિલકુલ લખમણ, આભાર માહિતી બદલ। તો આ 80 કલાક એ તમામ ગુજરાતવાસીઓ માટે ખૂબ જ મહત્વના રહેશે। તો આ સાથે જ આગળ વધીએ। ગુજરાતને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાતને ગમરોડતી સિસ્ટમ વાવાઝોડું બનશે કે કેમ? જો વાવાઝોડું બને તો ચિંતા વધી શકે। ડીપ ડિપ્રેશન હવે વાવાઝોડું બનશે એવી ચર્ચા આગળ વધી છે। ગુજરાતમાંથી પસાર થઈ રહેલી સિસ્ટમ વાવાઝોડું બને એવી ચર્ચા। ડરવાના બદલે સાવધાન રહેવાની જરૂર। આઈએમડીના બુલેટિનમાં વાવાઝોડાની શક્યતા અંગે વિગતવાર ઉલ્લેખ કરાયો છે। બધી જ સ્થિતિ પર હવામાન ખાતું નજર રાખી રહ્યું છે। બપોરે 12:30 વાગ્યાના ટ્રોપિકલ વેધર આઉટલુકમાં ઉલ્લેખ કરાયો છે। સંવાદદાતા લક્ષ્મણ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। લક્ષ્મણ, આ જે ડીપ ડિપ્રેશન